હે દીકરી, તને સીતા અને રામ જેવું સૌભાગ્ય મળે, તને શિવ અને પાર્વતી જેવું સૌભાગ્ય મળે, તને કૃષ્ણ રૂક્ષ્મણી જેવું સૌભાગ્ય મળે. આપણા ધર્મ ગ્રંથોએ ગૃહસ્થ ધર્મની નિંદા નથી કરી, પણ આદર્શ ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે કે પતિ અને પત્ની કેવા હોય એ આપણે આ શાસ્ત્ર પાસેથી શીખવું જોઈએ. પાર્વતીજીના 16 ગુણની ચર્ચા કરી છે અને કહ્યું કે દરેક સ્ત્રીના જીવનમાં આ બધા ગુણ હોવા જોઈએ. જો આ બધા ગુણ જીવનમાં હોય તો લગ્ન જીવન છે ને એ દેવી બની જાય. ભવાની છે એ નિત્ય શિવજીની આરાધના કરે છે, સેવા કરે છે. પાર્વતીજીનો પહેલો ગુણ એ છે ગૌરવેણ. પાર્વતીજીને શિવજી પ્રત્યે ગૌરવ છે. બહુ ધ્યાનથી આ કથાને સાંભળજો. આ કથા છે અદ્ભુત છે, આપણને એક સુંદર બોધ આપે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આ 2026 ના સમયમાં, આજના સમયમાં હવે લગ્ન જીવન તૂટવા લાગ્યા છે. જેમ એક કાચો દોરો થોડાક સમયમાં તૂટી જાય એવી રીતે લગ્ન તૂટવા લાગ્યા છે. લગ્ન જીવનમાં પરસ્પર પ્રેમ છે એ ઓછો થતો જાય છે. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. તો આ શાસ્ત્રમાં, શિવ કથામાં આ પાર્વતીજીના 16 ગુણની ચર્ચા બતાવવામાં આવી કે ભગવતી પાર્વતીજી કેવા છે, તો કે એમના જીવનમાં પહેલો ગુણ એ છે કે એમને એમના પતિ પ્રત્યે ગૌરવ છે. દરેક સ્ત્રીને એના પતિ તરફ ગૌરવ હોવું જોઈએ. આજના સમયમાં ભણેલ ગણેલ સ્ત્રી છે એ પુરુષ સમોવડી બને એમાં કોઈ વાંધો નથી, પણ પછી પતિની સામે આમ બાયો ન ચડાવી જોઈએ. પિતાને ત્યાં ગમે એટલો વૈભવ ભોગવ્યો હોય, પણ પતિના ઘરે આવ્યા પછી પતિના પરિવારનું ગૌરવ દરેક સ્ત્રીને હોવું જોઈએ. આજના સમયમાં સ્ત્રીઓના જીવનમાં શિક્ષણ વધ્યું છે, એ બહુ સારી વાત છે. પણ આપણે રોજે રોજ સમાચારમાં સાંભળીએ છીએ ને કેવી ઘટનાઓ બને છે. પતિએ પિયરમાં જવાની એકવાર ના પાડી હોય અને ત્યાં તો પત્ની છે એ કંઈક ન કરવાનું પગલું ભરી લે. નાની નાની બાબતમાં લગ્ન જીવન છે એ તૂટી જાય છે. અને અહીંયા શિવ કથામાં કહ્યું કે પાર્વતીજીને શિવજી પ્રત્યે ગૌરવ છે. આ ગૌરવ એવું તત્વ છે કે જે લગ્ન જીવનને એક શિખર સુધી લઈ જાય છે. એક ગામડું ગામ અને એક ફળિયાની અંદર એક સ્ત્રી બેઠી છે. એક ઘંટીમાં અનાજ દળે છે. ભગવાનનું સ્મરણ કરે અને અનાજ દળે. એવા સમયે ત્યાંથી એક જ્યોતિષી નીકળ્યા. જ્યોતિષીએ કહ્યું કે દીકરી, હું એક જ્યોતિષ વિદ્યાનો જાણકાર વ્યક્તિ છું. જો તું મને કહે તો હું તારું ભવિષ્ય તને કહી દઉં. હું તારા જોશને જોઈ આપું. એટલે દીકરીએ કહ્યું કે બાપજી મહારાજ, સામે ઓસરીએ જે વ્યક્તિ બેઠા છે ને ખાટલા ઉપર, તમે એનું જ્યોતિષ પેલા જોઈ દો. એટલે મહારાજે આમ ઓસરીમાં જોયું તો ખાટલા ઉપર સાવ સામાન્ય કપડા પહેર્યા છે. 2 મહિનાથી દાઢી કરાવી નથી, મોટી દાઢી થઈ ગઈ છે. સામાન્ય એક વ્યક્તિ બેઠો છે. એટલે મહારાજે કીધું કે એના જ્યોતિષને જોઈને શું કામ છે? એને તો હું અત્યારથી કહી દઉં કે આ એક સામાન્ય ભિખારી જેવો માણસ છે, આની પાસે પૈસા રૂપિયા કઈ હશે નહીં.
આનો દેખાવ જ કહી દે છે કે આ સાવ કંગાળ છે. એટલે ત્યારે જે સ્ત્રીએ જવાબ આપ્યો એ જવાબ સાંભળવા જેવો છે. ત્યારે એ સ્ત્રીએ એમ કીધું કે મહારાજ, તો તમે મારું ભવિષ્ય પણ કહી દીધું, કારણ કે હવે મારા હાથમાં તો કોઈ ભવિષ્ય રહ્યું નથી. જે દિવસે મારા પિતાએ આ વ્યક્તિના હાથમાં હસ્તમેળાપ સમયે મારો હાથ આપ્યો ને, એ જ દિવસે મારા હાથની રેખા ભૂસાઈ ગઈ હતી. એ જ દિવસથી મારું ભવિષ્ય એની હારે જોડાઈ ગયું હતું. આ એક આર્ય નારી છે કે જેનું ભવિષ્ય એના પતિના ભવિષ્યની સાથે જોડાઈ જાય છે. અહીંયા માત્ર બે શરીરના મિલનની વાત નથી. લગ્ન જીવન ને આપણે એક સંસ્કાર કીધા છે. કુવાનું ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ એનો દીકરો, પણ ઘરનું ઢાંકણ એ તો નાર. ઘર ગમે એવડું મોટું હોય કે નાનું હોય, પણ એ ઘરની અંદર એક સ્ત્રી છે, એ આવા ગુણ એના જીવનમાં હોય અને આવી રીતે રહે તો એ ઘર છે ને એ મંદિર જેવું બની જાય. પાર્વતીજીના ગુણની ચર્ચા કરતા કહ્યું કે પાર્વતીજીના જીવનમાં ગૌરવ છે. બીજો ગુણ છે દમેન. પાર્વતીજી છે એ મનનું દમન કરી અને શિવજીની સેવા કરે છે. ત્રીજો ગુણ છે સુશ્રેયસા. પાર્વતીજી સદાને માટે શિવજીની સેવા કરે છે. શિવજીને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરે છે. પાર્વતીજીનો ગુણ એવો છે કે એ કૈલાસ ઉપર સૌથી પહેલા ઉઠી જાય છે. આપણે ત્યાં પણ ગામડા ગામમાં હજી આ પરંપરા છે. ગામડું ગામ હોય, સામાન્ય ઘર હોય કે શ્રીમંત વ્યક્તિનું ઘર હોય, પણ એ ઘરની અંદર સૌથી પહેલા એ ઘરની જે સ્ત્રી છે ને એ ઉઠે. ઉઠી અને પછી શું કરે? પોતાનું આંગણું વાળે. અને આ વાતને અધ્યાત્મની સાથે જોડીને આપણા સંતોએ કીધું છે કે સૌથી પહેલા સવારનો સમય થાય, સૂર્ય ઉગતો હોય, એ સમયે મન છે એ પ્રફુલ્લિત હોય. એ સમયે ઘરની એ નારી ઉઠે, ભગવાનનું નામ લે અને ગીત ગાતા ગાતા, ભગવાનનું કીર્તન ગાતા ગાતા પોતાનું આંગણું વાળે. હે પરોઢ થયું ને પાંગળિયું વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગળિયું પરોઢ થયું ને પાંગળિયું. હે ઓચિંતાની આળસ મરડી રાધા જાગીને પરોઢ થયું ને પાંગળિયું મન. પરોઢ થયું ને પાંગળિયું મન. એ જીવન વહલડી વાગી રે. પરોઢ થયું ને પાંગળિયું મન. એ કરને ખૂણે ઓલી ઘંટી આવી, ગીત માંડી ગઈ ગાવા રે.
ગીત માંડી ગઈ ગાવા રે કાંબિન કડલા વાજે વળિયા હે કામિન કડલા વાજે વળિયા અને વાલી નાવારે રોડ થયો ને પાંગર્યું મન રોડ થયો ને પાંગર્યું મન સવારનો સમય થાય એ ઘરની નારી ઉઠી અને ભગવાનનું ગીત ગાતા ગાતા આંગણું વાળે, ગીત ગાતા ગાતા અનાજને દળે, ઘરને સ્વચ્છ રાખે. જેનું આંગણું ચોખ્ખું છે ત્યાં જ હરિ આવે છે, ત્યાં જ ભગવાન આવે છે. આ કથા સાંભળી અને આપણે એક સંકલ્પ લઈએ કે જ્યારે પણ આપણે આપણા ઘરના કામ કરીએ ને ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનનું નામ લેતા લેતા આપણા ઘરના કામ કરીએ. અને આ પરોઢિયામાં સંત કહે છે કે સૌથી પહેલા ઘરની સાવરણી જાગે, પછી એ સાવરણી સાવરણાને જગાડે. એ જાગી સવરણી સવરણાને એ સુતેલો જગાડ્યો જાગી સવરણી સવરણાને શેરીને ચોકી ફેરીને ફોર્યું ફળ્યું એ સુતો શોક જગાયો રે રોડ થયો ને પાંગર્યું મન કરોડ થયો ને પાંગર્યું મન વનવાસળિયું વાગી રે કરોડ થયો ને પાંગર્યું. આ ભક્તિની સાથે અધ્યાત્મ પણ જોડાયેલું છે. સવારનો જે સમય છે ને એ સમય ભગવાનનું નામ લેવાનો સમય છે. આપણને ખબર છે કે આપણને ખબર છે કે સવારના સમયે આપણા મનમાં કોઈ એક પિક્ચરના ગીતની પંક્તિ આવી જાય તો આખો દિવસ પછી એકની એક લીટી આપણા મનમાં આમ ને આમ ગોળ ગોળ ફર્યા રાખે. માટે આપણા સંતોએ કીધું છે કે સવાર પડે એટલે ભગવાનના નામના ગીત ગાવ. સવારના સમયે જો ભગવાનનું એક ગીત આપણે ગાઈએ, એક નામ, એક કીર્તન લઈએ તો આખો દિવસ પછી એ કીર્તન, એ ગીત આપણા મનમાં ગોળ ગોળ ફર્યા રાખશે અને આપણો આખો દિવસ પવિત્ર બની જશે. એ કુવાને કાંઠે ઝૂંડ જો નારી હોલી એ જળદા ગયા ગોવારે કુવન કાંઠે ઝૂંડ જો નારી હોલી જળ જાગી ગયા ગોવારે એ સિચણિયા સંગ આજ ગરેડિયો એ સિસણિયાની હારે આજ ગરેડિયો ગીત માંડી ગઈ ગાવા રે કરોડ થયો ને પાંગર્યું મન
કરોડ થયું ને પાગળ્યું મન વનવાસળિયું વાગી રે કરોડ થયું ને પાગળ્યું મન કરોડ થયું ને પાગળ્યું. મૃત્યુંજય મહાદેવ કી જય. લગ્ન જીવન કેવું હોવું જોઈએ એ આ શિવ કથા આપણને સમજાવે છે. લગ્ન જીવનમાં જો અધ્યાત્મ ન હોય, ધાર્મિકતા ન હોય તો વાસના પ્રબળ બને અને એ વાસના પછી કલહ સુધી લઈ જાય. પણ લગ્ન જીવનની સાથે જો અધ્યાત્મ જોડાયેલું હોય, જો ધાર્મિકતા જોડાયેલી હોય તો આ જ લગ્ન જીવનની અંદર, આ જ દાંપત્ય જીવનમાં એ ભગવાનની વાંસળી વાગે, એ વાંસળીના મધુરા સૂર સંભળાય. 14 વર્ષ સુધી રામજીની સાથે વનમાં રહીને સેવા કરી છે, પણ ક્યારેય સીતાજીએ ફરિયાદ નથી કરી. માટે સીતા અને રામના દાંપત્યને દિવ્ય દાંપત્ય કીધું છે. શિવ અને પાર્વતીના લગ્ન જીવનને એક આદર્શ લગ્ન જીવન કહ્યું છે. આ કથામાં પાર્વતીજીના 16 ગુણની ચર્ચા છે અને આપણને સમજાયું કે આપણા ગૃહસ્થ જીવનની અંદર આ બધા ગુણ હોવા જોઈએ, તો એ આદર્શ આપણા જીવનમાં પણ આવે. પાર્વતીજીના જીવનમાં સોહૃદયેન શિવજી પ્રત્યે સહૃદયતા છે. દરેક સ્ત્રીના મનની અંદર એના પતિ પ્રત્યે સહૃદયતા હોવી જોઈએ. પતિ છે પોતાનું કામ પૂરું કરી અને સાંજે ઓફિસેથી ઘરે આવે એટલે આવ્યા ભેગા આખો દિવસમાં જે કંઈ ઝઘડા થયા છે એ બહેનોએ સંભળાવવા ન જોઈએ. પણ પતિ છે એ થાકી પાકીને ઘરે આવ્યા હોય તો એનું મન છે એ થોડુંક શાંત થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. પાર્વતીના જીવન નો બીજો ગુણ છે કે વાચા મધુરિયા. પાર્વતીજી છે એ ક્યારેય પણ શંકરજીની સાથે કર્કશ વાણીમાં વાત નથી કરતા. હંમેશા શિવજીની સાથે વાચા મધુરયા, મધુર વાણીમાં વાત કરે છે. ઘરની સ્ત્રી છે એ રસોઈ બનાવે અને પતિ છે એ છાપું વાંચતો હોય એટલે પત્નીએ મધુર વાણીમાં કેવું જોઈએ કે ચાલો જમવાનું થઈ ગયું છે. પણ આપણે ત્યાં શું હોય મોટા ભાગે કે બહેનોને છે ને રસોઈ થઈ જાય ને એટલે પાછું વાસણ સાફ કરવાની તરત ઉતાવળ હોય. એટલે ઉતાવળમાં ને ઉતાવળમાં એમ કે હવે એ છાપું પછી વાંચજો, પેલા જમી લો. વાચા મધુરયા, વાણીમાં મધુરતા હોવી જોઈએ. પાર્વતીજીએ કામ, વિકાર, દંભ, દ્વેષ, લોભ, પાપ અને અહંકાર આ 6 તત્વોને છોડ્યા છે શિવજીની સેવા માટે. આપણે ત્યાં જ્યારે દીકરીની વિદાય જતી હોય ત્યારે એક રિવાજ છે કે દીકરી છે ને એ પોતાના પિતાનું ઘર છોડે એ પહેલા એ જાપા પાસે કંકુ વાળા હાથ કરી અને દિવાલમાં થાપા મારે. આ દીકરી છે એ મૌન રીતે એવું કહે છે કે મારા પિતાની પાસે કદાચ કરોડોની મિલકત હોય પણ ભાઈ આજથી આ બધી મિલકત તારી. હવે તો મારા પતિ પાસે જે પણ કંઈ છે એ જ મારું.
માથા પર ચડાવી લેવી રે પતિની આજ્ઞા, પ્રભુની એ આજ્ઞા જેવી છે પતિની આજ્ઞા. શંકર અને પાર્વતીના દિવ્ય લગ્ન જીવનની કથા છે. ભગવાનના દાંપત્ય જીવનની કથા શું કામ બતાવી? તો કે આ કથાને સાંભળી અને આ સંસારનું જે ગૃહસ્થ જીવન છે ને એમાં પરિવર્તન આવે એ માટે સંતોએ, મોટા મોટા યોગીઓએ શંકર અને પાર્વતીના દિવ્ય દાંપત્યની કથાનું ગાન કર્યું છે. કારણ કે જીવનમાં પરિવર્તન લાવવું હોય, ભગવાનનો અનુભવ કરવો હોય, ભગવાનનું અવતરણ કરાવવું હોય તો લગ્ન જીવન, દાંપત્ય જીવન એ દિવ્ય હોવું જોઈએ. પ્રભુને નોતરું દેવા બનો કોઈ કૌશલ્યા, સીતાને સાદ ન કરશો પણ એ તો છે રામની છાયા. કૌશલ્યા અને દશરથ જેવું જેનું દાંપત્ય જીવન હોય તો રામજી ત્યાં આવે. પછી સીતાજીને બોલાવવા ન પડે. સીતાજી એ તો રામનો પડછાયો છે, એ તો એની મેળે આવે. પણ જરૂર છે કૌશલ્યા અને દશરથ. તજી નિંદ્રા તજી નારી, તજી ગાદી અયોધ્યાની, રામના મન તણી મૂર્તિ, સુમિત્રા વીણ ક્યાંથી મળે. માટે પુરાણોમાં આ મહાપુરુષોના લગ્ન જીવનની, ગૃહસ્થ જીવનની કથા છે. ભગવાન ના દાંપત્ય ની કથા બતાવી. ભગવાન નું જે દાંપત્ય છે એ અદ્ભુત છે.